નમસ્કાર, રામ રામ દોસ્તો. સમય તો કદાચ તમારી જોડે નહીં હોય, છતાં પણ તમારો કિંમતી સમય એટલે કે 10 મિનિટ જેવો સમય આ વિડીયોની અંદર તમે આપશો એવી આશા સાથે વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, આપણે બીજી કઈ વાત નથી કરવી, ફક્ત ને ફક્ત જે કોળી સમાજે એકતા બતાવી અને જે નવનીતભાઈ બાલદિયાને જે ન્યાય અપાવ્યો છે એ બાબતની અંદર એ આખી ઘટના વિશેની એક થોડીક વાત કરવી છે કે આવું ના બન્યું હોત અને આવી વાત ના થઈ હોય અને આવી ચર્ચા ના થઈ હોય તો આવો પ્લાન ના થયો હોત તો આ ઘટનાનું જે સ્વરૂપ ધારણ થયું એની અંદરથી કશું પણ થવાનું હતું નહીં. હા, બીજી વાત એ કરવી છે કે મિત્રો, જે પણ રાજકીય ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મંત્રી હોય, ધારાસભ્ય હોય, એ વ્યક્તિને એ ના ભૂલવું જોઈએ કે કયા સમાજથી કોના વોટ બેંકથી પોતે આટલા સ્થાન સુધી પહોંચ્યા, આટલું સ્થાન મેળવ્યું, એ પણ ઋણ કદાપી ભૂલવું જોઈએ નહીં. નહીંતર પરિણામ શું આવે એ સમયને પણ ખબર હોતી નથી. એ જ વાત કરવી છે મિત્રો, વિડીયોમાં બન્યા રહેશો. સાથે સાથે કે મખમલી પથારી, મખમલી જિંદગી, ખુલ્લા આકાશમાં ઉડનારું પક્ષી જ્યારે પિંજરે પૂરાય ત્યારે એના ઉપર શું વીતે છે, એની સાથે શું પરિસ્થિતિ સર્જાય છે, એ પણ વાત કરવાની છે. એટલે વિડીયોમાં તમારો કિંમતી સમય આપવા વિનંતી કરું છું. 5-10 મિનિટનો સમય આપજો, સાંભળજો. હવે આ આખી ઘટનાની અંદર બગદાણા આપણે જે ઘટના ઘટી હતી 29 ડિસેમ્બરમાં દિવસે, એટલે કે 2025 29 ડિસેમ્બર, વર્ષ બદલાવાના 2 દિવસ બાકી. આમાં હવે એવું મિત્રો આપણે સૌ જાણીએ કે બગદાણાની અંદર જે ટ્રસ્ટી છે, ટ્રસ્ટ, એની અંદર હજુ કોઈ પણ એક વ્યક્તિ મેનેજિંગ ટ્રસ્ટ તરીકે નિમણૂક થવામાં આવેલી હતી નહીં. બધા જ ટ્રસ્ટી તરીકે બધા પોતપોતાની સેવા આપી રહ્યા હતા. હવે આની અંદર મિત્રો એવું છે કે કોઈક યોગેશ સાગર, બરાબર, એમને 29 ડિસેમ્બર પહેલાં લગભગ 5-10 દિવસ પહેલાં માયાભાઈ સાથે વાતચીત થઈ છે. સમયને સૂત્રોના જણાવ્યા અનુસાર આપણે વાત કરીએ, વાત થઈ છે એમની કે માયાભાઈને એમને કહ્યું હશે કે તમે આવી રીતની વાત કરજો, ચર્ચા કરજો, આગળના સમયમાં તમારી સાથે છીએ અને કોઈ પણ રીતે તમને કોઈ પણ મદદ કરી શકીએ તો મદદ કરીશું, અમે તમારી સાથે ઊભા રહીશું. એટલે માયાભાઈ આહિરે યોગેશ સાગરને કીધેલું કે, બરાબર, અનુમાન કીધેલું કે હા, કદાચ હું તમને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જાહેર કરું, બરાબર, અને એની અંદર કોઈ બાધા અવરોધ ઊભો ના થાય અને તમને થોડો સમય પસાર થાય ને કદાચ તમે જો મેનેજિંગ ટ્રસ્ટી બની જાઓ તો મારો પણ ટ્રસ્ટની અંદર સમાવેશ કરવા વિનંતી કરજો. અને આવનાર સમયની અંદર, જે તે સમયની અંદર અમે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાઈએ એમાં તમારે પૂરતો સહયોગ આપવા બંધાવા વિનંતી. આવી વાતો થઈ ચૂકી, બરાબર. એટલે થોડા સમય પછી બગદાણાનો આખો જે પ્રોગ્રામ એ મુંબઈ કાંદિવલી ખાતે રાખવામાં આવેલો અને ત્યાં આગળ માયાભાઈએ આ વાતને યાદ કરી અને જાહેરાત કરી કે ધન્યવાદ છે બગદાણાના શ્રી મેનેજિંગ ટ્રસ્ટી યોગેશ સાગર, અત્યારે આવી ફરજ બજાવી રહ્યા છે ને આવું કરી રહ્યા છે ને તેવું જાહેરાત કરી દીધી. એના પછી બીજા જ દિવસે નવનીતભાઈ બાલદિયા એ પણ બગદાણા ધામની અંદર એક સેવાનું કામ કરે છે. એમના ઘરેથી એમના ભાભી સરપંચમાં છે અને મિત્રો, સરપંચ ત્યારે જ બનતો હોય કોઈ પણ ગામડાની અંદર કે એના ઉપર બધા લોકોને લાગણી હોય, એમનું કાર્ય ગમતું હોય, એ ગામના લોકોને, ગામના વ્યક્તિની ખબર જ હોય કે કેવા પ્રકારનો વ્યક્તિ છે અને શું કરી શકે છે, ગામના કોઈ પણ કાર્યોની અંદર સેવા કેવી કરી શકે છે, એ બધો વિશ્વાસ હોય તો જ ગામના લોકો એમને સરપંચનું પદ આપતા હોય છે.
અથવા નિમણૂક કરતા હોય છે, વોટતા હોય છે, ચૂંટતા હોય છે. એના ઉપરથી તો એ સાબિત થાય કે નવનીતભાઈ બાલદિયાના પરિવાર તો સારો જ હશે, એમના સંસ્કારો વિચારો બધા સારા જ હશે, ત્યારે જ એ સરપંચ બની શકતા હોય. ઘણા બધા ગામડાની અંદર સરપંચ બનવા માટે પણ ઘણા બધા વલખા લોકો મારતા હોય છે, બરાબર. એ બધી વાત જવા દો. આના પછી જ્યારે માયાભાઈ આહિરે જાહેરાત કરી દીધી યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટ તરીકે, પરંતુ જ્યારે નવનીતભાઈ બાલદિયાની સુધી આ વાત ગઈ, એમને એ જાહેરાત સાંભળી વિડીયોના માધ્યમથી, એટલે એમને સ્વાભાવિક રીતે વાત કરી ટેલિફોન ઉપર માયાભાઈ આહિરને કે માયાભાઈ, તમે જે ચાલુ ડાયરાની અંદર જે તમે જાહેરાત કરી છે, યોગેશભાઈ સાગર જે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે બગદાણાની અંદર, તો એ તમે જે વાત કરી છે તદ્દન ખોટી છે. હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. આપણે તમામ લોકોએ આવું બધું સાંભળ્યું, બરાબર. નવનીતભાઈ બાલદિયાએ પણ આપણને જણાવ્યું હતું કે મેં આ પ્રકારની વાત કરી હતી. તો માયાભાઈ આહિરે અગાઉ પણ યોગેશ સાગરને કીધેલું હતું કે જો કોઈ વાંધો ઉઠાવશે, બરાબર, તો હું માફી માગી લઈશ અને તમારો કે મારો ક્યાંય મેળ પડશે નહીં. અને યોગેશ સાગરે પણ કીધેલું હા, જો કોઈ વાંધો ઉઠાવે તો કશું વાંધો નથી, બરાબર. વાત ગઈ ને રાત ગઈ એ પ્રમાણેનું હતું. અને સમય સંજોગના કારણે નવનીતભાઈ બાલદિયાએ આ વાંધો ઉઠાવ્યો. માયાભાઈને કીધું કે તમે આવી જાહેરાત કેમ કરી? હજુ સુધી બગદાણાની અંદર કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે જ નહીં અને નિમણૂક પણ થઈ નથી, જાહેર પણ થયા નથી, છતાં પણ તમે યોગેશભાઈ સાગરને કેમ મેનેજિંગ ટ્રસ્ટી જાહેર કરી દીધા? આ તમે ના કરી શકો. એટલે આટલી જ વાત નવનીતભાઈ બાલદિયાએ કરી, બરાબર. તો આના એક જ દિવસ પછી જયરાજના કાને આ વાત પડી, બરાબર. અને દરેકને એવું હોય પોતાના બાપનું નામ ગુજરાતની અંદર કે કોઈ પણ લેવલે ઊંચું હોય એટલે સ્વાભાવિક છે કે એવા અસંસ્કારિક દીકરાઓ હોય તો એને ક્યાંક ને ક્યાંક ગુસ્સો આવતો હોય. તો એના ભાગરૂપે આ જયરાજને એવું હતું એટલે એના પહેલાં જે માયાભાઈએ કીધું નવનીતભાઈ બાલદિયાને કે કશું વાંધો નહીં, મારાથી ભૂલ થઈ ગઈ, કદાચ મેં મેનેજિંગ ટ્રસ્ટ યોગેશ સાગરને જાહેર કર્યા હોય તો મારાથી ભૂલ થઈ ગઈ, હું તમને માફીનો વિડીયો આપી દઉં. એટલે માફીનો વિડીયો આપ્યો તો નવનીતભાઈ બાલદિયાએ એ વિડીયોને જાહેર નથી કર્યો, ફક્ત ને ફક્ત જે ટ્રસ્ટીઓ એમના હતા બગદાણા ધામની અંદર એમને જ ખાલી બતાવ્યો કે માયાભાઈ જે બોલ્યા હતા એમને માફી માગી લીધી છે, એ પ્રમાણેનું કાંઈ છે નહીં. બાકી એ વિડીયો અત્યાર સુધી કોઈ જોડે આવ્યો નથી, વાયરલ કર્યો પછી એમાંથી કોઈ ટ્રસ્ટીએ એ વિડીયો વાયરલ કર્યો, બાકી નવનીતભાઈ બાલદિયાએ વાયરલ કર્યો હતો નહીં. છતાં પણ એના બાદ જયરાજ આહિરને એવું થયું કે આ વ્યક્તિ મારા બાપ જોડે આવી વાત કરનાર છે કોણ? આવો માફીનો વિડીયો બનાવવાનું કહેનાર છે કોણ? આ વાતને ધ્યાને રાખી અને રોષે ભરાઈ અને નવનીતભાઈ બાલદિયાને કોઈક જોડેથી કોન્ટેક નંબર લઈ વાત કરે કે તમે ક્યાં છો, મારે તમને મળવું છે. આવું બધું આપણે સાંભળ્યું, બરાબર. રૂબરૂ મળીને વાત કરીશું. થોડો 3-4 દિવસનો સમય થાય, જયરાજ આહિર મનમાં વાત લઈને ઘુસાડીને બેસી ગયા. થોડા લોકો હાયર કરે, સગા સંબંધીઓ, એમના મિત્રો એમને હાયર કરે, પોતાના ફાર્મ હાઉસ ઉપર મિટિંગ કરે, સભા કરે નાનકડી પોતાના અંગત વ્યક્તિઓ દ્વારા, અને ત્યાંથી નાના મોટા હથિયાર આપી અને કોઈ પણ રીતે આ વ્યક્તિને તોડી નાખો, ભાંગી નાખો, કંઈ પણ કરો અને વિડીયો બનાવીને મારા સુધી મોકલી દેજો. આટલું મારું કામ તમારે કરવું પડશે. અને એ વાતને ધ્યાને રાખી જે પણ સર્વપ્રથમ 7-8 આરોપીઓ ઝડપાયા, આ લોકોએ કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર જયરાજની વાતોમાં આવી નવનીતભાઈના હાથ પગ તોડી નાખ્યા અને અનેક પ્રકારની ઈજાઓ પહોંચાડી. એટલે જયરાજને એમ હતું કે એને હાથ પગ તોડી નાખી અને હું ખુશી અનુભવીશ, હું જીતનો અહેસાસ કરીશ. પરંતુ એને એ ખબર નહોતી કે નવનીતભાઈ પાછળ આખો કોળી સમાજ ઊભો હતો. કોળી સમાજના તમામ નેતાઓ, હોદ્દેદારો એમના ખડે પગે હતા. એ નવનીતભાઈની વાત જવા દો, પરંતુ કોઈ પણ કોળી સમાજના વ્યક્તિ સાથે
આવી નાની મોટી ઘટના ઘટી હોત, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. એવું જ નહોતું કે નવનીતભાઈ હતા એના માટે જ સમાજ ઊભો રહ્યો છે, એવું હતું નહીં. પણ કોળી સમાજની અંદર એવી એકતા છે, એમનામાં એવી જાગૃતતા છે કે કોઈ પણ આપણા સમાજના વ્યક્તિ ઉપર આવો અન્યાય થાય, આવી પરિસ્થિતિનો સામનો કરવાનો જ્યારે કોઈ પણ આપણા સમાજમાંથી વ્યક્તિનો વારો આવે તો સમાજ હંમેશા એક થઈને રહેશે. સમાજ એની પાછળ ઊભો રહેશે. સમાજ એના માટે ન્યાયની માગણી કરશે અને ઉગ્ર આંદોલનો પણ કરશે. આવું બધું કરી અને નવનીતભાઈને ન્યાય સમય થયો, 20-25 દિવસ લાગ્યા, પણ જ્યારે કોળી સમાજે એકતા બતાવી, એમના નેતાઓએ એકતા બતાવી, એમના નેતાઓએ પણ ભાજપના જ માણસો હતા, ભારતીય જનતા પાર્ટીમાં જ ચૂંટાયેલા હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી, દિવ્યેશ સોલંકી, એવા અનેક, કુંવરજી બાવળિયા, ઘણા બધા નેતાઓ. નહીતર માયાભાઈ પણ સામે ભારતીય જનતા પાર્ટીના માણસ, મોદી સાહેબના હર ડાયરાની અંદર વખાણ કરતા માણસ, મોદી સાહેબ સાથે મુલાકાત કરતા માણસ, મોદી સાહેબ સાથે ઉઠતા બેઠતા માણસ, એટલે કે માયાભાઈ. અને એમના જ દીકરા ઉપર આવેલી આ આફત, ફરિયાદ નોંધવામાં આવી એટલે આફત જ કહી શકાય. બરાબર, કાર્ય અણગમતું કર્યું, અન્યાયી કાર્ય કર્યું, સૌ જાણીએ આપણે. એટલે જયરાજને એવું હતું કે મારા બાપની ઉઠ બેઠક નરેન્દ્રભાઈ મોદી સુધી છે. અને એના અગાઉ પણ જયરાજે પીઆઈ ડાંગર, એટલે કે જે આહિર સમાજમાંથી આવે, જયરાજને ખબર હતી કંઈ પણ થશે, કાર્યવાહી થશે, પહેલી પૂછપરછ આ પોલીસ સ્ટેશનમાં થવાની છે. ત્યાં આગળ પીએસઆઈની ફરજ બજાવતા હતા પીઆઈ ડાંગર. એટલે એમની સાથે પણ વાત કરેલી કે કોઈ પણ આ ટાઈપની ફરિયાદ લઈને આવે તો મારું નામ નોંધવાનું નહીં, તમારે કોઈ પણ રીતે આખો મામલો સંભાળી લેવાનો, એની પણ તમને ફીસ મળી જશે, રકમ મળી જશે. અને બન્યું એવું જ. જ્યારે નવનીતભાઈ એફઆઈઆર કરવા ગયા, ફરિયાદ આપવા, ત્યારે ના તો કોઈ કલમો દાખલ કરવામાં આવી હતી કે જયરાજનું નામ પણ લખવામાં આવ્યું ન હતું. પરંતુ આ મામલો થોડે ઉગ્ર બન્યો. આ સમાજ ઉપર આખી વાત આવી ગઈ હોય એવી જ રીતે આખા કોળી સમાજના લોકો, યુવાનો, કાર્યકર્તાઓ એક થઈ ગયા, કોઈ પણ પાર્ટીના હોય, એક થઈ ગયા, એક વાંકડે આવી નવનીતભાઈના ખભે ખભો મિલાવી અને આ ન્યાયની માગણીની રજૂઆત કરી, આહવાન કર્યું, આંદોલનો કરવાની ચીમકીઓ આપી. અને સાથે સાથે ધન્યવાદ છે પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, જેમણે ખુરશીની લાલચ મૂકી, સત્તાની લાલચ મૂકી અને સમાજના વ્યક્તિ સાથે ઊભું રહેવાનું પસંદ કર્યું. એમને ખબર છે કે મારા સમાજ સાથે હું આજે નહીં ઊભો રહું તો કુદરત મને ક્યારેય માફ નહીં કરે. આ કોળી સમાજની અંદર જ આ તાકાત વસેલી છે, આ સંસ્કાર વસેલા છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલા હોદ્દા ઉપર પહોંચી ચૂક્યો હોય, પણ એ હોદ્દાને ભૂલી અને સમાજ સાથે ઊભું રહેનાર વ્યક્તિ હોય ને તો કોળી સમાજમાંથી હોય. આ એમને સાબિત કરીને બતાવ્યું. માયાભાઈ જયરાજના તમામ મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું. ધીરે ધીરે એક પછી એક ગુનેગારોની ઝડપી થઈ, પકડવામાં આવ્યા, ધરપકડો થઈ અને જયરાજ આહિરને છેલ્લે જેલની પાછળ ધકેલવામાં આવ્યા. અને એનું પણ એક મુખ્ય કારણ કે 25 દિવસનો સમય શા માટે લાગ્યો. પુરાવા તો બધા હતા જ અગાઉથી. 2-3 દિવસની અંદર જ્યારે એસઆઈટી ટીમની રચના થઈ એના પહેલાં પણ પુરાવો હતો, અને જ્યારે એસઆઈટી ટીમની રચના થઈ એની ઘડીએ જ પણ એસઆઈટી ટીમના હાથમાં પુરાવા તો બધા જ હતા જે જયરાજને ગુનેગાર સાબિત કરી શકતા. પરંતુ આની અંદર મુખ્યત્વે જયરાજનો બચાવ કરવામાં મોટામાં મોટી ભૂમિકા ભજવનાર, એટલે કે કૃષિ મંત્રી કે જે પણ મંત્રી હોય એવા જીતુ વાઘાણી આની અંદર બાધા બની રહ્યા હતા. અને આવું જ્યારે જીતુ વાઘાણી, હીરાભાઈ સોલંકીનો કાફલો જ્યારે જતો હતો ને એવાની અંદર કોઈ ફાર્મ ઉપર, રોડ ઉપર, જ્યાં આજુબાજુમાં ખેતરો આવેલા હતા, અને કોળી સમાજનો કોઈ ખેડૂત મિત્ર આ કાફલો જ્યારે રોડ ઉપર ઊભો રહ્યો, સામે જીતુ વાઘાણી બધાની વાતચીતો ચાલી રહી હતી, અને એવાની અંદર કોઈક કોળી સમાજના ખેડૂતે આ આખી ચર્ચા, એ રોડ ઉપર શું ચર્ચા થઈ હતી એ તમામ પોતાના કાનથી સાંભળી અને એ વાત
કોળી સમાજના આગેવાનોને કરી, કાર્યકર્તાઓને કરી કે આ પ્રમાણેની ચર્ચા થઈ છે. આપણા સમાજને તોડવાનું કામ થઈ રહ્યું હોય તો જીતુ વાઘાણી કરી રહ્યા છે. આપણા સમાજને વેરવિખેર કરવાનું કામ કરી રહ્યા હોય તો જીતુ વાઘાણી કરી રહ્યા છે. આ જ્યારે આને સગા કાને સાંભળ્યું, ના તો કોઈની વાત સાંભળી કે કંઈ નહીં, પણ પોતાના કાનથી સાંભળેલી વાત આ ખેડૂત ભાઈએ જે કોળી સમાજમાંથી આવતા હતા એને સમાજના તમામ યુવાનોને, આગેવાનોને વાત કરી કે હજુ સુધી જયરાજની ધરપકડ ના થવાનું મુખ્યત્વે કારણ જીતુ વાઘાણી છે. અને એના પછી કોળી સમાજના યુવાનો જાગૃત થયા, આંદોલનો કરવાની ચીમકી આપીને 1 તારીખના ભાવનગર ખાતે મહાસંમેલન કરવાની જ્યારે ચીમકી આપી ત્યારે જીતુ વાઘાણીને આખું મગજ ચકરાઈ ગયું. દિવસની રાત, દિવસ પસાર થાય તો રાત પસાર ના થાય, રાત પસાર થાય તો દિવસ પસાર ના થાય, એ પ્રમાણેની સ્થિતિ જીતુ વાઘાણી સાથે સર્જાઈ. અને પછી સરકારને કહેવામાં આવ્યું કે હવે વાત મારા સુધી પહોંચી છે અને આ બધા છાંટા મારા ઉપર ઉડવાની પૂરી તૈયારી છે. જયરાજની પકડ ઝડપી કરી લો, બીજી વાત જવા દો. અને એને બીજી ક્ષણે જ્યારે જીતુ વાઘાણીનો ઓર્ડર ફાટ્યો સરકારને બંધ બારણે કે હવે આની ઝડપી કરો, નહીંતર મારું આવી બન્યું છે, કોળી સમાજ મને છોડવાનો નથી. બરાબર. પછી જ જયરાજની ધરપકડ થઈ મિત્રો. અને એની પહેલાં પણ હું આભાર વ્યક્ત કરવા માગું હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકીનો, કે સોમનાથ ખાતે એમની જ પાર્ટીના મુખ્ય આગેવાન અને દેશના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે આવ્યા, મોટી સભાનું આયોજન થયું. કોળી સમાજના અમુક લોકો ગયા પણ છે, પણ ધન્યવાદ, સેલ્યુટ હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકીને કે સભાની અંદર હાજરી આપવા નહોતા ગયા. કારણ કે એમને સમાજ સાથે લગાવ હતો, સમાજનો પ્રેમ, સમાજની લાગણીઓ એમની સાથે જોડાયેલી હતી, સમાજનો વિશ્વાસ, ભરોસો એમની સાથે બંધાયેલો હતો. એ વાતને ધ્યાને રાખી એ બંને ભાઈઓ, મોટા ભાઈ, નાના ભાઈ, એક પણ ડગલું ભરી અને એ સભામાં હાજરી આપવા નહોતા ગયા. અને એના ઉપરથી પણ સરકારને એક જણજણાટી ઊભી થઈ ગઈ હતી કે આ વ્યક્તિઓ કેમ નથી, એમની સાથે, એમના સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. અને એ વાતને લઈને એ વ્યક્તિઓ બેઠા છે અને હજુ સુધી એનું કોઈ પણ વાત કરવામાં નથી આવી. એના કારણે જ આ લોકો હાજરી આપવા નથી આવ્યા. અને બીજી બાજુ જીતુભાઈ વાઘાણી ફસાયા. તો જીતુભાઈ વાઘાણીએ હજારો પ્રયાસ કર્યા જયરાજ આહિરને, માયાભાઈને બચાવવા માટે, પરંતુ સમાજની એકતાનો રંગ આવ્યો, સમાજની એકતાનો વિજય થયો. સમાજના નેતાઓ જ્યારે સમાજ સાથે ઉભા રહ્યા, એ વાતનો આજે એકતાનો આ વિજય થયો છે. એ વાત કોઈએ ક્યારે ભૂલવી ના જોઈએ. અમારા ઠાકોર સમાજની અંદર પણ આવી રીતે હજારો વ્યક્તિઓ પીડાય છે. સમાજની અંદર હજારો પરિવારો પીડાઈ રહ્યા છે. થોડા સમય પહેલાંની જ વાત કરું, દસાડા પાટડી તાલુકાના વાલેવડા ગામની અંદર ઠાકોર સમાજના થોડાક યુવાનો અને મહિલાઓ જ્યારે બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ લઈ પોલીસ સાથે લઈને ત્યાં જાય છે, છતાં પણ પોલીસ બુટલેગરોનો પક્ષ લઈ અને ઠાકોર સમાજના યુવાનોને માર મારે, મહિલાઓને માર મારે, રિવોલ્વર બતાવીને પોતાનો રોફ જમાવે અને ધમકી આવે, ધમકીઓ આપી મહિલાઓને રિવોલ્વરથી માર મારે, છતાં ત્યાં આગળ કોઈ પણ એક પણ ઠાકોર સમાજનો નેતા કે કોઈ પણ ભણનો દીકરો, આગેવાન કોઈ અત્યાર સુધી ત્યાં આગળ બોલવા નથી ગયું. એનો મને અફસોસ છે. બાકી એમની ખુરશીના પાયા મજબૂત કરવા, ખુરશીની લાલચમાં સમાજને જે ગુમરાહ કરી રહ્યા છે એવા નેતાઓને હું વખોડી કાઢું છું. અત્યારે હું નામ નથી લેતો, પરંતુ જ્યારે પણ સમાજને જરૂર પડી છે ત્યારે એ લોકો ક્યાંય એ વાતમાં ઊભા રહેવા તૈયાર નથી થયા. જ્યારે પણ સમાજના પરિવાર ઉપર, કુટુંબીજનો ઉપર આફતો આવી છે ત્યારે એ લોકો ક્યાંય જોવા મળ્યા નથી. હજુ પણ હું સલામ
કરું છું કોળી સમાજના નેતાઓને, ભલે ચાલુ સત્તામાં હતા છતાં પણ સમાજના સાથે ખભે ખભો મિલાવીને સમાજના યુવાનને ન્યાય અપાવ્યો. અને આવનારા સમયની અંદર પણ ક્યાંય પણ આવી પરિસ્થિતિ સર્જાશે ને તો પણ ત્યાં આગળ ખડા પગે ઊભા રહેવાની એમને બાંહેધરી આપી, વિશ્વાસ આપ્યો, ભરોસો આપ્યો. અને એ જ સમાજનો ઉદ્ધાર થઈ શકે, એ જ સમાજ સામે કોઈ આંગળી ચીંધી ના શકે જો આવી રીતે એકતા થતી હોય, આવી રીતે નેતાઓ આગેવાનો સમાજ સાથે ઊભા રહેતા હોય. અત્યારે કોળી સમાજ જીતુ વાઘાણીને જેમ તેમ મૂકે એમ નથી. હજુ પણ એમને આહવાન કર્યું છે કે આવનારા સમયની અંદર સ્વરાજ ચૂંટણી હોય કે 2027ની વિધાનસભા ચૂંટણી આવે, કોળી સમાજમાંથી એક પણ વોટ જીતુ વાઘાણીના પક્ષમાં નહીં જાય એવી પણ વાત છેડવામાં આવી. કારણ કે આવના ભાવનગર પશ્ચિમ હોય કે દક્ષિણ હોય, જ્યારે જીતુ વાઘાણી ઉમેદવારી પત્રક નોંધાવ્યું ત્યારે સૌથી બહોળા પ્રમાણમાં કોળી સમાજે વોટ આપી અને એમને વિજેતા બનાવ્યા. અને એ જ સમાજ સામે જ્યારે જીતુ વાઘાણીએ મોરચો માંડ્યો, સમાજને તોડવાનું કામ કર્યું, સમાજના ટુકડા કરવાનું કામ કર્યું, તો એ સમાજ, એ કોળી સમાજ આજે ક્યારે સહન કરી લેવા તૈયાર નથી. દરેક સમાજની અંદર, દરેક કોળી સમાજની અંદર, દરેક યુવાન, દરેક કાર્યકર્તા કોળી સમાજના તમામના મગજમાં એક જ વાત ઘૂસી ગઈ છે કે હવે જીતુ વાઘાણીને પાડો તો જ સમાજનો ઉદ્ધાર થશે, કોળી સમાજનો ઉદ્ધાર થશે, કોળી સમાજને આગળ આવવાની સફળતા મળશે. એટલે આવનારા સમયમાં જીતુ વાઘાણીને પણ ખબર પડશે કે કોળી સમાજ કે જે તે કોઈ સમાજ, જે સમાજથી તમે જાગૃત બન્યા હોય, આગળ આવ્યા હોય, જે સમાજે તમને હોદ્દો અપાવ્યો હોય, એ સમાજની સાથે સામે મોરચો માંડવાનું શું પરિણામ આવે. તો મિત્રો, વધારે વાત કરતા સમય થઈ ગયો છે. તમારો આટલો કિંમતી સમય આપ્યો વિડીયોમાં, એના માટે પણ આભારમાં વ્યક્ત કરું છું. મળીએ આવનારા સમયમાં નવા વિડીયો સાથે, નવા મુદ્દા સાથે. બરાબર, રજા આપશો. જય માંધાતા, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ.